MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH ચૂંટણીના જંગ વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે TV9 ગુજરાતીએ ખાસ વાતચીત કરી. શક્તિસિંહ ગોહિલે આપ સાથેના તૂટેલા ગઠબંધન, કોંગ્રેસની આંતરિક બાબતો, પ્રધાન બચુ ખાબડના પુત્ર પરના ભ્રષ્ટાચારના આરોપ સહિતના મુદ્દાઓ પર વાતચીત કરી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ખાસ વાતચીત. સંગઠન સર્જન અભિયાનની શરૂઆત ગુજરાતથી થઈ તેવું શક્તિસિંહે કહ્યું. પેટા ચૂંટણીથી સરકાર નહીં તૂટે પણ અહંકાર જરૂર તૂટશે. પ્રધાન બચુભાઈ ખાબડના પુત્ર મુદ્દે શક્તિસિંહ ગોહિલના પ્રહાર. તેમણે કહ્યું કે 2 પુત્રો સામે ફરિયાદ છતાં પ્રધાનમંડળમાં જગ્યા કેમ? લોકશાહીમાં આવો અહંકાર ન હોવો જોઈએ. તો આપ સાથે ગઠબંધન તૂટવા મુદ્દે શક્તિસિંહે નિવેદન આપ્યું. આપે કોંગ્રેસને હરાવવાનું કામ કર્યું. દિલ્હીમાં ગઠબંધન તોડવાની શરૂઆત આપે કરી. 2022ની ચૂંટણીમાં કહેતા હતા કે કોંગ્રેસ 0 થઈ જશે. આપની એકતરફી વાતોથી ગઠબંધન શક્ય ન બન્યું. તો જિગ્નેશ મેવાણીની પોસ્ટ અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન. જાહેર પ્લેટફોર્મ પર આ પ્રકારની વાત યોગ્ય નહીં. પરિવારમાં આવી વાત માટે જગ્યા હોય તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું. કોંગ્રેસ પરિવારના મહત્વના સાથી છે જિગ્નેશ મેવાણી. અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી આવી છે અને કોંગ્રેસે પણ કમર કસી છે. શક્તિસિંહ ગોહિલ આપણી સાથે છે. શક્તિસિંહજી, ફરીથી એકવાર એક શાખનો પ્રશ્ન છે, પ્લસ આવનારા સમયમાં આ ચૂંટણીની અસરના પરિણામોની અસર પણ જોવા મળશે. કઈ રીતની તૈયારી છે અને હવે તો નવા સંગઠન સાથે કોંગ્રેસ પાર્ટી એક નવા રંગરૂપમાં પણ આવવાની છે? ચોક્કસ એક નવા રંગરૂપ સાથે સિનિયર આગેવાનોએ, રાષ્ટ્રીય કક્ષાના આગેવાનોએ જિલ્લા ઉપર એક્સરસાઇઝ કરી છે. મેં પણ કહ્યું હતું કે પછી અમારા અભિપ્રાય નહીં, એ લોકો લે છે એમાંથી જ કરો. એટલે કાર્યકર્તાઓના દિલમાં જેના માટે મહત્તમ વાત હશે એ જિલ્લાઓની જવાબદારી. અને સંગઠન સર્જન અભિયાન એનો પાયલટ પ્રોજેક્ટ આપણા ગુજરાતમાંથી શરૂ થયો. હવે મધ્યપ્રદેશમાં એક્સરસાઇઝ શરૂ થઈ છે. 2 પેટા ચૂંટણીઓ ચાલી રહી છે. લોકશાહીમાં ચૂંટણી છે એક પવિત્ર પર્વ છે. લોકોના હાથમાં તાકાત છે નક્કી કરવાની. આ પેટા ચૂંટણીથી કોઈ સરકાર નથી તૂટવાની, પણ અહંકાર સરકારનો તોડવા માટેનો સંદેશ હું માનું છું કે લોકો જરૂર આપશે. જનતા જનાર્દન છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી વ્યવહાર કરે છે, તમારા મીડિયાના પણ અનુભવ હશે, જેનો સીધો ભ્રષ્ટાચાર સાબિત થાય, પોતાની જ સરકારને પોતાની જ પોલીસ પાસે બંધ પુરાવા આવે, 2 દીકરા જેલમાં જાય, છતાં મિનિસ્ટર તો રહેશે જ. આ અહંકાર છે. લોકશાહીમાં આવો અહંકાર ના હોય. કેજરીવાલ જે પ્રકારની વાત કરે છે એમનું કહેવું છે કે કોંગ્રેસ એક ચાપલુસી કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની, અને વર્ષોથી કોંગ્રેસ પાર્ટી ફક્ત ને ફક્ત એમના કહેવા ઉપર ચાલી રહી છે. આનો જવાબ તમે કેવી રીતે આપશો? એક તો ગઠબંધન પણ તમારું થયું નથી. રાષ્ટ્રીય કક્ષાએ અમારા ગઠબંધનના એક હિસ્સેદાર છે. હું એક મર્યાદા વગરની ભાષા બોલતો નથી, પરંતુ લોકોના મનમાં છે મુદ્દાઓ. તમારે ગયા વખતની 22ની ચૂંટણી જુઓ, તમારી બધી જ ચેનલો પર કહેતા હતા लिख के ले लो, कांग्रेस 0 हो जाएगी, हमारी सरकार बनेगी. શું થયું? કોંગ્રેસ જ મુખ્ય વિરોધ પક્ષ તરીકે આવ્યો. કોંગ્રેસને ખૂબ નુકસાન એમણે કર્યું. છતાં જો ઉમેદવાર નક્કી કરતા પહેલાં અમારા મોવડી મંડળ સાથે ત્યાં વાત કરીને કોઈ સંવાદ કર્યો હોત તો રસ્તો પણ કદાચ નીકળ્યો હોત. પરંતુ જે રીતની એમણે એકતરફી વાતો કરી છે, એટલા માટે ગઠબંધન શક્ય નથી થયું. ગુજરાતની તાસીર તમે સમજો. ગુજરાત ક્યારેય થર્ડ ફ્રન્ટ નથી સ્વીકારતું. અચ્છા, એક અરવિંદ કેજરીવાલે તો કહ્યું જ, પરંતુ જિગ્નેશ મેવાણી પણ હવે કહી રહ્યા છે કે બીજા પક્ષો કહે છે તો કેમ પાર્ટીમાંથી એ લગ્નના ઘોડાઓ કે એ લોકોને દૂર નથી કરવામાં આવી રહ્યા? હજી પણ રાહુલ ગાંધી કહે છે એમની વાત તો માનો. જે પ્રકારનું આ ટ્વીટ છે કે જે પ્રકારનું આ સોશિયલ મીડિયા પોસ્ટ છે જિગ્નેશ મેવાણીની, એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? જિગ્નેશભાઈ મેવાણી એ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે, કોંગ્રેસ પાર્ટીમાં છે. મારા પરિવારની કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી પરિવારમાં હોય ત્યાં સુધી આ પ્લેટફોર્મ પર ટિપ્પણી ના થાય. એના માટે પરિવારમાં પણ એક પ્લેટફોર્મ હોય છે, ત્યાં જરૂર વાત થાય અને એની વાત થાય. ને હું માનું છું કે કોઈ પણ જિગ્નેશભાઈ ખૂબ ઇન્ટેલિજન્ટ, સમજદાર વ્યક્તિ છે.
જેમને કોંગ્રેસ પાર્ટીએ પોતાની 5 એકદમ સારી મહત્ત્વની બેઠકો પૈકી વડગામ એમને આપી. હું બંને એમની ચૂંટણીઓમાં હું એમના પ્રચાર માટે ગયો છું. કોંગ્રેસ પાર્ટીએ ક્યાંય પણ અન્યાય થાય ત્યાં લડ્યા છીએ અમે. સુરેન્દ્રનગરમાં આપનો કેમેરો પણ આવ્યો હતો. દલિતો ઉપર અત્યાચાર થયો, સામે કોણ જાતિ છે જોયા વગર દલિત પરિવારને સંતોષ ન થયો ત્યાં સુધી હું ને શૈલેષ પરમાર સહિત આખી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોસ્પિટલમાં ડેરો દાખીને રહ્યા. દલિત પરિવારને સંતોષ થવો જોઈએ. ક્યાંય પાટીદાર દીકરીને અન્યાય થયો તો પણ કોંગ્રેસ બોલી છે. હા, ક્યાંક કોઈક વ્યક્તિગત ઝઘડા અથવા તો જ્યાં સ્થાનિક દલિત આગેવાનો પણ એમ કે અથવા જે જાતિની વાતો એ પણ એમ કહેતા હોય કે ના આમાં નહીં પડતા કારણ કે આમાં એંગલ જુદો છે, તો જ. નહીંતર અન્યાય કરતા કોણ છે એને જોયા વગર જેને પણ અન્યાય થાય પછી એનો ધર્મ, જાતિ, વર્ગ જે હોય તે એની સાથે કોંગ્રેસની લડવાની નીતિ રહી છે. જિગ્નેશભાઈ પણ એ રીતે લડે, સાથે મળીને લડીએ. આજ સુધી ક્યારેય બનાવ બને તો એમનું તરત જ મને સંદેશો આવે કે અહીંયા બન્યું છે, ટ્વીટ કરો, અધિકારીને ફોન કરો, તરત કરીએ છીએ. કોંગ્રેસ પરિવારના એ સાથી છે અને એક ઇન્ટેલિજન્ટ સમજદાર વ્યક્તિ જેમને રાહુલ ગાંધીજીએ રાષ્ટ્રીય ફલક પર પણ સ્થાન આપ્યું છે. એમના વિશે મીડિયામાં કોઈ હલકી ટિપ્પણી કરવી મને વ્યાજબી નથી લાગતી. તો શક્તિસિંહ ગોહિલ જેમનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી જે છે એ વિસાવદર અને કડીની બેઠક ઉપર અહંકારને હરાવવા માટે લડી રહી છે. સાથે જ સાથે એમની સલાહ એ પણ છે જિગ્નેશ મેવાણીને કે જે પણ વાત હોય એ પારિવારિક હોય, કોંગ્રેસની પરિવારની વાત હોય તો એને સોશિયલ મીડિયા કે બહારી રીતે મૂકવાની જરૂર નથી. એ પરિવારમાં રહીને પણ વાત કરી શકે છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 વિસાવદર, જૂનાગઢ. કડી વિધાનસભા પેટા ચૂંટણી MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH